Good morning, students. હવે આ વખતના લેક્ચરમાં આ ચેપ્ટરમાં આપણે જોઈ ગયા કે વિદ્યુત પ્રવાહ ધારિત લંબચોરસ પૂંછડું ચુંબકીય ક્ષેત્રમાં આપણે મૂકીએ તેના પર કેટલું ટોર્ક લાગે એના સૂત્ર મેળવી ગયા. હવે જોઈએ કે કોઈ વર્તુળાકાર પૂંછડું હોય એ વિદ્યુત પ્રવાહ ધરાવતું હોય તો એ પણ ચુંબકીય ડાયપોલ તરીકે વર્તન કરે. એ કેવી રીતે વર્તન કરે જોઈએ કે એના માટે આપણે શરૂઆતમાં ચેપ્ટરમાં આવું જોઈ ગયા કે આ વિદ્યુત પ્રવાહ ધારિત એવું કોઈ વર્તુળાકાર પૂંછડું હોય તો એ પૂંછડાની અક્ષ ઉપર એના કેન્દ્રથી x અંતરે આવેલા બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું એક આપણે સૂત્ર મેળવી કે જેમાં પૂંછડાની ત્રિજ્યા r હતી. તેના માટે આપણે આવું કહી ગયા કે r ત્રિજ્યાના I વિદ્યુત પ્રવાહ ધરાવતા એ પૂંછડાની અક્ષ પર પૂંછડાના કેન્દ્રથી x અંતરે ચુંબકીય ક્ષેત્ર એના માટેનું સૂત્ર આપણે ભણી ગયા કે B બરાબર μ0 I r² upon 2 into x² plus r² raised to 3/2. આ આપણને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપે. હવે જો બિંદુ P એ પૂંછડાના કેન્દ્રથી ઘણું દૂર હોય ચલો એટલે કે x ની કિંમત ત્રિજ્યા r ની સરખામણીમાં ઘણી મોટી હોય અને તો આપણે x ની સરખામણીમાં r ને અવગણી શકાય. ને માટે આ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મળે B બરાબર μ0 I r² upon 2x³ આવું સૂત્ર મળે. ચાલો આ સૂત્રને હું પાઈ વડે ગુણી નાખું અને પાઈ વડે ભાગી નાખું એટલે કે આના બરાબર હું આમ લખી શકું μ0 I પાઈ r² upon 2πx³ તો આ રીતે લખી શકાય. તો પાઈ r² બરાબર એ પૂંછડાનું સમતલનું ક્ષેત્રફળ આપે. અને જો પ્રવાહ I ગુણ્યા ક્ષેત્રફળ એ કરી દઉં તો આ આપણને પૂંછડાની ડાયપોલ મોમેન્ટ પૂંછડાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ માટે કિંમત અહીંયા મૂકી દઉં તો હવે લખી શકાય માટે
આ b બરાબર મ્યુ નોટ m અપોન 2 પાઈ x ક્યુબ આવું એક ચુંબકીય ક્ષેત્ર માટેનું આ એક સૂત્ર હું લખી શકું. ચાલો આ જે સૂત્ર છે એ તમે પેલા વિદ્યુત ક્ષેત્રમાં આપણે વિદ્યુત ડાયપોલ માટેનું સૂત્ર લઈ ગયા કે વિદ્યુત ક્ષેત્રની અંદર આ વિદ્યુત ડાયપોલ એની અક્ષ પર મોટા અંતરે એટલે દૂરના અંતરે જે વિદ્યુત ક્ષેત્ર મળતું હતું એ વિદ્યુત ક્ષેત્ર E બરાબર ત્યાં આગળ આપણને શું મળતું હતું કે એની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P એટલે 2p અપોન 4 પાઈ એપ્સિલોન નોટ x ક્યુબ આવું સૂત્ર મળતું. એટલે આ વિદ્યુત ડાયપોલની પેલા અક્ષ ઉપર આપણને આ રીતે ઘણા દૂરના અંતરે વિદ્યુત ક્ષેત્ર આ રીતે મળે. ચાલો એ વિદ્યુત ક્ષેત્ર એ રીતે મળતું હોય તો આના પરથી આપણે કહી શકાય કે આ વિદ્યુત ડાયપોલ એટલે P ને સામ્ય આપણને m મળે. તે જ રીતે વિદ્યુત ક્ષેત્રને સામ્ય ચુંબકીય ક્ષેત્ર B મળે તો સામે એપ્સિલોન નોટ ને સામ્ય આપણને ત્યાં પરમિટિવિટી એના બદલે પરમિયાબિલિટી મ્યુ નોટ મળે. અને માટે કહી શકાય કે આ ગૂંચળું જે છે એ આવી એક ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે. અને માટે અહીંયા આગળ આ ગૂંચળું એ ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે. એટલે કે આના ઉપરથી આપણને બે અગત્યની વસ્તુ અહીંયા આગળ જોવા મળે કે આવું વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું હોય તો એના માટે પહેલી એક વસ્તુ એ મળે કે આ વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. અને બીજું એના માટે જોવા મળે કે એ અહીંયા x બરાબર એટલે x ગ્રેટર ધેન r માટે એટલે ઘણા દૂરના અંતર માટે એ ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે. આ વિદ્યુત પ્રવાહ ધારિત આવા વાહક ગૂંચળા પર વર્તુળાકાર ગૂંચળાને કારણે આપણે આવી બે વસ્તુ અથવા બે મુદ્દાઓ તારવી શકીએ. તો આ વાત થઈ આપણી ચુંબકીય ડાયપોલ તરીકે આ વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળાના વર્તન. હવે આના પરથી આપણે જોઈએ કે પરમાણુની અંદર ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હોય તો એ પરમાણુમાં ઇલેક્ટ્રોનના પરિભ્રમણને કારણે મળતી ડાયપોલ એને કારણે અહીંયા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મળે તો એની વાત કરીએ. તે ડાયપોલ મોમેન્ટ કઈ રીતે મળે એ જોઈએ હવે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેવી રીતે શોધી શકાય. તો અહીંયા જુઓ કે આ કોઈ એક પરમાણુની ભ્રમણ કક્ષામાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે એટલે આ પરમાણુનું ન્યુક્લિયસ માનો કે ઇલેક્ટ્રોન આ દિશામાં પરિભ્રમણ કરે છે. જો ઇલેક્ટ્રોન એ દિશામાં પરિભ્રમણ કરતો હોય તો આ મને કોઈ પણ એક બિંદુ પાસે આ ન્યુક્લિયસ પેલા ભ્રમણ કક્ષાની ત્રિજ્યા
એટલે મને ઇલેક્ટ્રોનનો સ્થાન સદિશ આપે. ઇલેક્ટ્રોનનું પરિભ્રમણ આ દિશામાં થતું હોય તો એનું કોણીય રેખીય વેગમાન એટલે આ દિશામાં મળે. તો હવે હું અહીંયા કહી શકું કે આ પરમાણુમાં ઇલેક્ટ્રોનની ભ્રમણ કક્ષા ચલે એની ત્રિજ્યા r અને તેનું રેખીય વેગમાન p હોય તો તેના કોણીય વેગમાનનું મૂલ્ય આનું મૂલ્ય હું શોધવા જાઉં તો L બરાબર R into P મળે. કારણ કે અહીં તમે જોઈ શકો કે આ R અને P બંને સદિશો પરસ્પર લંબ છે. એટલે કે અહીંયા આગળ આપણને આ સ્થાન સદિશ R લઈએ તો એ R અને રેખીય વેગમાન P બંને પરસ્પર લંબ હોય અને પરસ્પર લંબ હોવાથી ત્યાં sin થીટાની કિંમત 1 થઈ જાય. એટલે આ રીતે અહીંયા ચુંબક કોણીય વેગમાનનું મૂલ્ય આપણને R into P મળે. તો P એટલે રેખીય વેગમાન એટલે તો પેલા દળ ગુણ્યા કોણીય રેખીય વેગ એટલે કે L બરાબર R into mv જ્યાં m એટલે ઇલેક્ટ્રોનનું દળ એટલે એને mv વડે દર્શાવીએ. એટલે અહીંયા આગળ કહી શકાય જ્યાં mv એટલે ઇલેક્ટ્રોનનું દળ અને v એટલે એનો રેખીય વેગ. ચલો એ કિંમતો મૂકી દો તો હવે મને કિંમત મળે L બરાબર ત્યાં R mv into v. હવે v ની કિંમત શોધો તો ઇલેક્ટ્રોન એક પરિભ્રમણ પૂરું કરે એટલે એને કાપેલું રેખીય અંતર એટલે કે એના પેલી ભ્રમણ કક્ષાના પરિઘ જેટલું એટલે કે 2 pi r અને એના માટે લાગતો સમય એટલે કે t. તો v બરાબર 2 pi r upon t. ચાલો એ કિંમત મૂકી દઈશ એટલે હવે મને મળશે L બરાબર અહીંયા 2 pi એક r છે બીજો r આવશે એટલે કે 2 pi r સ્ક્વેર ત્યાર પછી me upon t. એટલે આ મને એનું કોણીય વેગમાન મળે. હવે અહીંયા આ ઇલેક્ટ્રોનની ગતિને કારણે મળતો વિદ્યુત પ્રવાહ શોધો. એને I કહો તો I બરાબર શું થાય કે ઇલેક્ટ્રોન એક પરિભ્રમણ કરે કોઈ પણ બિંદુ પાસેથી પસાર થતો વિદ્યુત ભાર E કહેવાય. તો એના એક પરિભ્રમણ માટે લાગતો સમય એટલે t. માટે I બરાબર E upon t અને માટે લખી શકાય કે t equal to આ E ના છેદમાં I. ચલો આ કિંમત લઈ અને ત્યાં ઉપરના સૂત્રમાં મૂકી દો. એક કિંમત ત્યાં ઉપરના સૂત્રમાં મૂકીશ એટલે હવે મને કોણીય વેગમાન L બરાબર 2 pi r સ્ક્વેર m એટલે me into I upon પેલા વિદ્યુત પ્રવાહ એટલે અહીંયા ઇલેક્ટ્રોન વિદ્યુત ભાર E મળે. ફરીથી જુઓ મેં આ t ની કિંમત આ સૂત્રમાં મૂકી એટલે એ t ની જગ્યાએ E upon I આવે એટલે I એ છેદનો છેદ એટલે અંશ બને એટલે આ 2 pi r સ્ક્વેર m into I upon E મળે. તો અહીંયા તમે જુઓ તો તમે આમ કહી શકો કે પણ 2 pi r સ્ક્વેર એટલે કે ગુજરાતના પેલા આ ઇલેક્ટ્રોનની
ભ્રમણ કક્ષાની ક્ષેત્રફળ મળે અને I into A એટલે આપણને આ ઇલેક્ટ્રોનને કારણે મળતા ચુંબકીય ડાયપોલ મળે. આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એને μ L વડે દર્શાવે અને માટે I into 2 pi r² ની જગ્યાએ μ L લખી શકાય. એટલે L equal to અહીંયા આગળ હું આમ લખી શકું કે ME into μ L upon E. એટલે આ રીતે આપણી પાસે સોરી અહીંયા આગળ આ પાઈ આર સ્ક્વેર બરાબર આપણને ક્ષેત્રફળ મળે એટલે આ 2 ટાઈમ્સ ME into μ L upon E મળે. ફરીથી અહીંયા આગળ જો ક્ષેત્રફળ લો તો પાઈ આર સ્ક્વેર જેટલું જ મળે એટલે પાઈ આર સ્ક્વેર into a કરું I કરું ત્યારે મને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ μ L મળે. એટલે આ 2 as it is રહે ME as it is રહે પાઈ આર સ્ક્વેર ની જગ્યાએ a આવે a ગુણ્યા I એટલે μ L આવે અને માટે હું અહીંયા કહી શકું કે આ ઇલેક્ટ્રોનની ભ્રમણ કક્ષામાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે μ L is equal to E upon 2m into L મળે. હવે અહીંયા તમે જુઓ કે મારે ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા શોધવી હોય તો જમણા હાથના નિયમ પ્રમાણે મારે જમણા હાથના સ્ક્રૂને સમતલને લંબ ગોઠવવાનો અને જે દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય એ દિશામાં સ્ક્રૂને ફેરવવાનો. હવે અહીંયા ઇલેક્ટ્રોન જો આ વિષમઘળી દિશામાં ગતિ કરતો હોય તો એને કારણે જે વિદ્યુત પ્રવાહની દૈવાજિક દિશા મળે એ સમઘળી દિશા મળે અને જમણા હાથના સ્ક્રૂને સમઘળી ફેરવું તો એની જે ડાયપોલ મોમેન્ટ છે એની દિશા સમતલમાં અંદરની તરફ જતી જોવા મળે. એટલે એનો અર્થ એ કે μ L ની દિશા એ આ સમતલમાં લંબ રૂપે દાખલ થતી દિશા છે. જ્યારે મારે કોણીય વેગમાનની દિશા જોતી હોય તો r ક્રોસ p ની દિશા માટે જમણા હાથના સ્ક્રૂના નિયમનો ઉપયોગ કરું તો r ની દિશા તો આ રીતે આગળ લંબાય એટલે જમણા હાથનો સ્ક્રૂ r થી p તરફ ફેરવે છે એટલે કે વિષમઘળી ફરે અને વિષમઘળી ફરે એટલે બહારની તરફ આવે એટલે કે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન L ની દિશા એ સમતલમાંથી લંબ રૂપે બહાર આવે છે. અને માટે μ L અને L બંને પરસ્પર વિરુદ્ધ દિશાના છે અને માટે એ સમીકરણને સદિશ સ્વરૂપે લખવું હોય તો સદિશ સ્વરૂપે μ L બરાબર માઈનસ E upon 2me into L એટલે આ એને સદિશ સ્વરૂપે આ રીતે લખી શકાય. એટલે આ ઇલેક્ટ્રોન જ્યારે પરમાણુની અંદર પરિભ્રમણ કરતો હોય તો એના પરિભ્રમણ માટે એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મળે. ચલો આ જે કે વાત થઈ તો હવે આના ઉપરથી અહીંયા જોઈ શકાય કે E upon 2me એને
આ ઇલેક્ટ્રોન માટેનો ગાયરોમેગ્નેટિક રેશિયો એટલે કે ગાયરોમેગ્નેટિક ગુણોત્તર કેવો? ફરીથી E/2me એટલે એને ઇલેક્ટ્રોનનો ગાયરોમેગ્નેટિક ગુણોત્તર કહેવાય. યાદ રાખજો, E/2m એટલે અહીંયા આ યાદ રાખો કે E/2me આને ઇલેક્ટ્રોનનો ગાયરોમેગ્નેટિક રેશિયો એટલે કે આ ગાયરોમેગ્નેટિક ગુણોત્તર કહેવાય. આ E/2me ને ગાયરોમેગ્નેટિક રેશિયો કહેવાય. એની કિંમત મારે જોઈતી હોય તો આપણે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર મૂકવું, ઇલેક્ટ્રોનનું દળ મૂકવું, એ બેને સાદુરૂપ આપવું એટલે મને એ ઇલેક્ટ્રોન માટે ગાયરોમેગ્નેટિક રેશિયોની કિંમત મળે. અને એ ગાયરોમેગ્નેટિક રેશિયો જે છે ગુણોત્તર એની કિંમત એ 8.8 × 10⁻10 એટલે 8.8 × 10⁻10 SI એકમમાં મળે. જો મારે એકમ જોતો હોય તો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર એટલે કુલમ અને દળ એટલે કિલોગ્રામ એટલે કે આ SI એકમ એ મને શું મળે? કુલમના છેદમાં કિલોગ્રામ. આ ગાયરોમેગ્નેટિક રેશિયો થયો. આના બદલે જો E/me લઉં એટલે ઇલેક્ટ્રોનના વિદ્યુતભાર અને એનું દળ આ બેનો ગુણોત્તર લઉં તો એ ગુણોત્તરને ક્યારેક ઇલેક્ટ્રોનનો વિશિષ્ટ વિદ્યુતભાર એટલે સ્પેસિફિક ચાર્જ એ પણ કહેવાય. એટલે અહીંયા બીજી એક વાત કે E/me આને ઇલેક્ટ્રોનનો વિશિષ્ટ વિદ્યુતભાર કહેવાય. એ વિશિષ્ટ વિદ્યુતભાર થાય એટલે એ આપણને એના વિશિષ્ટ વિદ્યુતભારની કિંમત મળે. તો આ રીતે આ ઇલેક્ટ્રોન માટે આપણને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મેળવી શકાય. એટલે કોઈ પણ પરમાણુની અંદર ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હોય તો એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એ આપણે આ પ્રકારના સૂત્રથી મેળવી શકીએ. તો આજના આપણા આ લેક્ચરની અંદર આપણે અહીંયા આગળ બે મુદ્દાઓની ચર્ચા કરી. પહેલું તો કે વિદ્યુત પ્રવાહ ધારિતનું વર્તુળાકાર ગૂંચળું કે જે ચુંબકીય ડાયપોલ તરીકે વર્તણૂક કરતું હોય તો કેવી રીતે કરે એની આપણે વાત કરી. અને એમાં આપણે જોયું કે ગૂંચળાની અક્ષ ઉપર ઘણા દૂરના અંતરે જઈએ તો ચુંબકીય ક્ષેત્રની કિંમત μ0I r²/2x³ હોય. ચાલો આને પાઈ વડે ગુણી નાખું, પાઈ વડે ભાગી નાખું એટલે I × πr² એટલે પ્રવાહ ગુણ્યા ક્ષેત્રફળ થાય. અને પ્રવાહ ગુણ્યા ક્ષેત્રફળ એટલે આપણને શું આપે? એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. અને એને લઈને હું આ રીતે ચુંબકીય ક્ષેત્ર માટેનું સૂત્ર મળે કે B = μ0m/2πx³. હવે આને લઈને વિદ્યુત ડાયપોલના અક્ષ ઉપરના પેલા વિદ્યુત ક્ષેત્રની સૂત્ર સાથે સરખાવો તો એના ઉપરથી કહી શકાય કે આ રીતે વિદ્યુત પ્રવાહ ધારિત વાહક ગૂંચળું એ એક પ્રકારની ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે. એટલું જ નહીં, એ ચુંબકીય ડાયપોલ તરીકે વર્તન કરતું હોવાથી એને જ્યારે તમે ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો એના ઉપર ટોર્ક લાગે, પરિણામે ગૂંચળું પરિભ્રમણ કરે. આ બે વસ્તુ આપણે આ વર્તુળાકાર ગૂંચળા માટે અહીંયા વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળા માટે કહી શકીએ. ત્યાર પછી બીજા મુદ્દામાં આપણે શું જોયું કે પરમાણુમાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હોય તો એ ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેવી રીતે મળે અને એ મેળવવા માટેનું આપણે સૂત્ર મેળવી ગયા. અને એના માટે આપણે જોયું કે એની ડાયપોલ મોમેન્ટ μL = E/2me
ઇન્ટુ કોણીય વેગમાન L. પણ અહીંયા ડાયપોલ મોમેન્ટ અને કોણીય વેગમાનની દિશાઓ પરસ્પર વિરુદ્ધ, પરિણામે અહીંયા ઋણ નિશાની આ અંદર દાખલ થાય. આ સૂત્ર ઉપરથી આપણે કહી શકાય કે આમાં E/2me એને ઇલેક્ટ્રોનનો ગાયરોમેગ્નેટિક રેશિયો અથવા ગાયરોમેગ્નેટિક ગુણોત્તર કહેવાય. એની કિંમત જુઓ તો એ 8.8 × 10 SI એકમ હોય. જો મારે આમાંથી E/me લઉં તો એને ઇલેક્ટ્રોનનો વિશિષ્ટ વિદ્યુતભાર કહેવાય, અને એ મારે કિંમત જોતી હોય તો આ ગાયરોમેગ્નેટિક રેશિયો ને 2 વડે ગુણી નાખવાના. E/2me ની કિંમત જો 8.8 × 10 હોય તો E/me જોતા હોય તો આને 2 વડે ગુણી નાખજો એટલે એ મને આપશે E/me ની કિંમત, એટલે ઇલેક્ટ્રોનના વિશિષ્ટ વિદ્યુતભાર આપશે. અને ઘણી વખત કોમ્પિટિટિવ એક્ઝામના MCQ માં આવા કિસ્સામાં ઇલેક્ટ્રોન માટે દળ અને વિદ્યુતભાર આપવાના બદલે એ તમને એ સૂત્રમાં જરૂર હોય તો ઇલેક્ટ્રોનનો વિશિષ્ટ વિદ્યુતભાર આપતા હોય છે. માટે એના વિશિષ્ટ વિદ્યુતભારને યાદ રાખવાનો, અને એ વિશિષ્ટ વિદ્યુતભાર જો અહીંયા તમે શોધવા જાઓ તો તમારે માત્ર આ ગાયરોમેગ્નેટિક રેશિયોને 2 વડે ગુણવાનો. એટલે અહીંયા આપણે આમ કહી શકીએ કે આની કિંમત 2 × 8.8 × 10 એટલે કે જો અહીંયા 8 × 16 1 16 ને 17 એટલે આ 1.76 10⁻11 આટલી કુલમ પર કિલોગ્રામ થાય. એટલે આ ઇલેક્ટ્રોનના વિશિષ્ટ વિદ્યુતભારની કિંમત થઈ. હવે આવતી વખતના લેક્ચરમાં આપણે જોઈશું કે આ ગેલ્વેનોમીટરની રચના, સિદ્ધાંત અને કાર્ય, કારણ કે એમાં આપણે ચુંબકીય ક્ષેત્રમાં આવું વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળું મૂકીશું તો એનું એ ટોર્કને કારણે પરિભ્રમણ થવાથી વિદ્યુત પ્રવાહ કેવી રીતે મેળવી શકાય, કઈ રીતે માપી શકાય, એ ગેલ્વેનોમીટર વિશેનો આપણે વાત કરીશું. ત્યાં સુધી રજા લઈએ. ગુડ બાય, આવજો.